પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું MBBS કૌભાંડ ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ કેટલાક પુરાવા રજૂ કર્યા। 2018-19માં થયેલા MBBS કૌભાંડની પુરવણીઓ મીડિયા સમક્ષ તેમણે રજૂ કરી। સહસંયોજકની સહી વગર ઉત્તરવહીમાં સંયોજકે કેવી રીતે સહી કરી? CID ક્રાઇમના રિપોર્ટમાં તત્કાલીન HOD જે વોરાનું પ્રથમ નામ છે। પાટણ પોલીસે ફરિયાદમાં કેમ ઉલ્લેખ ન કર્યો તેવા સવાલ કિરીટ પટેલે ઉઠાવ્યા છે। જે વોરાને બચાવવામાં આવશે તો કોર્ટમાં જઈશું તેવી વાત પણ તેમણે કરી। પોલીસ અને રજિસ્ટ્રારને નામ નહીં નોંધવા મુદ્દે પક્ષકાર તરીકે કોર્ટમાં લઈ જઈશું તેવું પણ કિરીટ પટેલે જણાવ્યું છે। જે ખૂન સુધારક કૌભાંડ બનેલું એની CID ક્રાઇમે તપાસ કરી। CID ક્રાઇમે તપાસ કર્યા પછી FIR નોંધવાની સેક્શન સાથે FIR નોંધવાનું ગયેલું। યુનિવર્સિટી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતી નહોતી। અમે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને 20 માર્ચ સુધીમાં પોલીસ ફરિયાદ નોંધવાની હાઈકોર્ટે કહ્યું કે તમે પોલીસ ફરિયાદ નહોતો। વારંવાર પોલીસે પણ પાટણ જિલ્લા પોલીસ વડા અને B ડિવિઝન PIએ પણ યુનિવર્સિટીને લખેલું કે તમારે જે પોલીસ ફરિયાદ નોંધવાની છે CID ક્રાઇમના આધારે નોંધવાની છે। એના પછી કારોબારી બોલાવી। કારોબારીની અંદર કોઈ જગ્યાએ કોની સામે ફરિયાદ નોંધવી એનું નામ નથી। રજિસ્ટ્રાર અને કુલપતિ, આમ તો કુલપતિએ યુનિવર્સિટીની અંદર પોલીસ ફરિયાદ નોંધાવવા જવાનું ના હોય। યુનિવર્સિટીના વહીવટી વડા એ રજિસ્ટ્રાર છે, છતાં પણ રજિસ્ટ્રાર અને કુલપતિ મેરાપીપણું કરી B ડિવિઝનની અંદર ગયા। આજ દિન સુધી પોલીસ દ્વારા પણ જે વરાનું નામ દાખલ કરવામાં આવ્યું નથી। 2 દિવસ પહેલાં અમે જિલ્લા પોલીસ વડા DGને રજૂઆત કરી છે।